પાસે આવીશું, સીધા જઈશું ગૌરવ પાસે। ગૌરવ, આજે રાજકોટમાં મહાસંમેલન થવાનું છે અને કોઈપણ પ્રકારનું કાંકરીચાળો ના થાય તે માટે થઈને પોલીસ એક્શન મોડમાં છે। કેવો બંદોબસ્ત છે ત્યાં? દીક્ષિતા, જે રીતના ક્ષત્રિય સમાજનું આ અસ્મિતા સંમેલન છે તે આજે રાજકોટની અંદર યોજાવાનું છે અને ક્ષત્રિય આગેવાનો છે તે પહેલા દિવસથી જ કહેતા આવ્યા છે કે કોઈ પણ જાતનું ઉગ્ર આંદોલન છે કે તેમના સમાજ દ્વારા કરવામાં નહીં આવે, શાંતિપૂર્ણ રીતે, અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે, તે એક જ માંગ સાથે આ આંદોલન છે તે કરવામાં આવી રહ્યું છે। રતનપર જે જગ્યાએ ક્ષત્રિય જે આંદોલન જે સંમેલન જે જગ્યાએ મળવાનું છે ત્યાંના સીધા જ દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીએ, કારણ કે 16 તારીખે પરસોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી છે તે નોંધાવાના છે ને તે પહેલા એટલે કે આજે 14 તારીખે જે સંમેલન મળવા જઈ રહ્યું છે તે ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન છે તે માનવામાં આવી રહ્યું છે, કારણ કે ક્ષત્રિય સમાજ છે તે સતત એક જ માંગ છે તે કરી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલા સ્વૈચ્છિક રીતે પોતાની જે ટિકિટ છે તે પરત આપી દે અથવા તો ભારતીય જનતા પાર્ટી છે કે તેમની ટિકિટ છે તે રદ કરે। પરંતુ આ બંનેમાંથી એક પણ નિર્ણય ઉપર હજુ સુધી સરકાર અથવા તો ભારતીય જનતા પાર્ટી છે તે આવી નથી અને તેને કારણે જ આ મહાસંમેલન છે તે થવા જઈ રહ્યું છે। સંમેલનની ક્ષમતાની વાત કરવામાં આવે તો 40 વીઘા જમીનની અંદર આ સંમેલન છે તે આજે યોજવામાં આવશે। 4 વાગ્યાથી જ તમામ ક્ષત્રિય સમાજના જે આગેવાનો લોકો છે તે આવવાની શરૂઆત છે તે થઈ જશે। અત્યારે પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। અંદાજિત ડીસીપી એસીપી સહિત 500 જેટલા પોલીસ કર્મચારીઓ છે તે આ સંમેલનની અંદર ઉપસ્થિત છે તે રહેશે। આપ દ્રશ્યોની અંદર જુઓ કે જેસીપી વિધિ ચૌધરી છે કે તેઓ અત્યારે સ્થળ મુલાકાત છે તે લઈ રહ્યા છે, સાથે સાથે ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ પણ તેમની સાથે છે, એટલે કે ટ્રાફિકની વ્યવસ્થા પણ શાંતિપૂર્ણ રીતે જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવશે। ક્ષત્રિય સમાજનું જે આ સંમેલન છે તે સંમેલનની અંદર મુંબઈ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશથી ક્ષત્રિયો ઉમટે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। સાથે જ 50,000ની જે મંજૂરી મેળવવામાં આવી છે તેની અંદર એવો પણ એક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે 1 થી 1.5 લાખ ક્ષત્રિય લોકો છે તે આ સંમેલનની અંદર ઉપસ્થિત છે તે રહે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। દેશભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો છે તે જ્યારે એકત્ર થવાના છે ત્યારે કોઈ પણ જાતનો કાંકરીચારો ન થાય તેની ખાસ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે। મારા સહયોગી ઉદયરંજને જે રીતના જણાવ્યું તે મુજબ ક્ષત્રિય આઈપીએસઓ છે, ક્ષત્રિય સમાજના જે ઉચ્ચ અધિકારીઓ છે કે તેઓને પણ પૂરી જવાબદારીઓ છે તે સરકાર દ્વારા સોંપવામાં આવી છે અને સરકાર છે તે પણ હવે ક્યાંક હરકતની અંદર આવી છે, કારણ કે આ જે સંમેલન છે તે એક રીતે પહેલા શક્તિ પ્રદર્શન છે તે માનવામાં આવે છે, કારણ કે હવે જે રીતના ચૂંટણીનો સમય છે તે નજીક આવી રહ્યો છે ને તેની વચ્ચે જે તમામ જે કહી શકાય કે ક્ષત્રિય સમાજના જે આગેવાનો સાથે ક્ષત્રિય સમાજના જે પોલીસ અધિકારીઓ છે કે તેઓ પણ અત્યારે અહીં જોવા મળી રહ્યા છે। અમદાવાદના એસીપી પ્રદીપસિંહ જાડેજા તેઓ પણ પહોંચ્યા છે, સુરતથી એસીપી વીએમ જાડેજા છે તેઓ પણ પહોંચ્યા છે, સુરેન્દ્રનગર ડીવાયએસપી વીબી જાડેજા છે તેઓ પણ પહોંચ્યા છે, આઈબીમાંથી પીઆઈ એસપી જાડેજા, દ્વારકાથી પીઆઈ કે ગોહિલ, સીઆઈડીમાંથી પીઆઈ કે જાડેજા સહિતના જે પોલીસ કર્મચારીઓ જેવા એક હોદ્દા પર છે અને જે રીતના આ સંમેલન છે તેની અંદર કોઈ પણ જાતનો જો કાંકરીચાળો થાય અથવા તો કોઈ એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો આ જે ક્ષત્રિય સમાજના જે અધિકારીઓ છે કે તેઓ હેન્ડલ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। એટલું જ નહીં, સાથે સાથે રાજસ્થાન કરણી સેનાના જે રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા છે કે તેઓ પણ આ સંમેલનની અંદર ઉપસ્થિત રહે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। પરંતુ આજે 4 વાગ્યાથી આ સંમેલન શરૂ થવાનું છે। આ સંમેલનની અંદર જો પરસોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી પત્ર નોંધાવે છે તો હવે આ જે આંદોલન છે, આ જે સંમેલનની અંદર એક નીતિ છે તે નક્કી કરવામાં આવશે કે હવે આ આંદોલનને કઈ દિશામાં લઈ જવું, કારણ કે અત્યાર સુધી એવું સામે આવતું હતું કે પરસોત્તમ રૂપાલા વર્સિસ ક્ષત્રિય સમાજ છે તે જોવા મળતું હતું, પરંતુ હવે જો રૂપાલા ભાજપમાંથી રાજકોટ લોકસભામાં પોતાની ઉમેદવારી નોંધાવે છે તો હવે આ આંદોલન ક્યાંક ક્ષત્રિય સમાજ વર્સિસ ભાજપ છે તે જોવા મળી શકે છે અને ગુજરાતની 8 થી 9 જે બેઠકો છે કે તેના પર સીધી અસર છે તે કરી શકે છે। જી, બિલકુલ આભાર આપ બંનેનો, આપની પાસેથી માહિતી લેતા રહીશું।